સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી સમય દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. જાણે ભાદરવો ભરપૂર થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. કડીમાં દિવસ દરમિયાન આકાશમાં વાદળો જોવા મળ્યા હતા અને સમી સાંજે વરસાદે ધબધબાટી બોલાવતા ફરી એકવાર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી. કડી શહેરમાં શુક્રવારે સમી સાંજે અચાનક જ ઠંડા પવન સાથે વરસાદે 1 કલાક ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોના રસ્તા બંધ થઈ જતા અનેક વિસ્તારોમાં ફરી એકવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. શહેરીજનો માટે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. જાણે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો હોય તેવું જોવા મળી રહ્યું છે. 1 કલાક શુક્રવારે સમી સાંજે વરસાદ પડવાની સાથે જ થોડ રોડ ઉપર આવેલ અંડરબ્રિજમાં માત્ર 2 ફૂટ જ પાણી ભરાતાની સાથે જ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરવાનો વારો આવ્યો હતો. જ્યાં બ્રિજ બંધ થતાની સાથે જ વડવાળા હનુમાનજીના મંદિર, રેલવે ફાટક, ઝાકાનાકા, દડી સર્કલ, કરણનગર રોડ જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જોવા મળ્યું હતું. જ્યાં અસંખ્ય વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જતા શહેરીજનો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.